તરફ બનાવટી પાસપોર્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। દ્વારકા સરકારી રેકર્ડ સાથે ચેડા કરનાર 9 લોકો ઝડપાયા છે, જેમાં રેકર્ડ સાથે ચેડા કરીને યુકે અને પોર્ટુગલના વિઝા બનાવવા ફરજ મોકૂફ તલાટી સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સરકારે રેકર્ડ સાથે ચેડા કરીને બનાવટી પાસપોર્ટ બનાવતા હતા। 9 લોકો ઝડપાયા અને આખા કૌભાંડનો પર્દાફાશ થયો છે। તે લોકો જે સરકારી રેકર્ડ હોય તેની સાથે ચેડા કરીને અને યુકે અને પોર્ટુગલના વિઝા બનાવતા હતા। 9 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। પાસપોર્ટ બનાવવા સરકારી રેકર્ડ સાથે ચેડા કરવામાં આવતા હતા, જેમાં તલાટી કમ મંત્રી પણ સામેલ હતો। ત્યારે તેની સહિત 9 લોકોને ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। एक सरकार तरफी चीटिंग અને ખોટા દસ્તાવેજોના અલગ અલગ કલમો હેઠળ એક ગુના દાખલ થયા હતા। એમાં અત્યાર સુધીમાં અમને 9 આરોપી જેવાને અટક કરી લીધું છે। એમાં જે દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા, એ લોકોને જે આરોપીઓ છે, આરોપીઓ એના ખોટા દસ્તાવેજ ના આધારે ખોટા પાસપોર્ટ ઊભા કરીને એને